સુખા તમે કોણ? બોલો બોલો. આ વૃંદાવનની અંદર ક્યારના વનવગડામાં આપણી ગયાને ચરાવીએ. તને આજે ભૂખ નથી લાગી? ભૂખ લાગી હતી એટલે તો ભગવાન રસોડે આટો મારવા ગયો તો. એલા રસોડે કેમ? હું કો કઈક વૈધું હોય તો ખાઈ લઉં એમ કહું. ભૂખ તો લાગે જ ને. એલા રસોડે અત્યારે કાંઈ હોય? હા વૈધું તો જાદુ બધું. એલા તો ગયું કઈ બાજુ? હા કે આટો માર્યો. એલા ભાઈ આવો પાટે બધા. ભગવાન રસોડે આટો માર્યો પછી ખબર પડી ગયું ક્યાં એ ખબર પડી ગઈ. કઈ બાજુ ગયું આજે સુખા? જમણવાર પૂરો થયો ને તે વૈધું ઘણું બધું બરોબર. હા હા આખો પરિવાર મનોરથી બધા અહીં બેહીને કાનકોપી જોવા મળ્યા ને. બરાબર. આ પરિવારના જમાઈઓ બધા ત્યાંથી સીધા ડબરા ભરીને વનવે રોડ ઉપર વયા ગયા. એટલે કઈ નથી. ત્યાં કઈ છે નહીં એટલે ભગવાન ભૂખ બહુ લાગી કઈક જમવાની વ્યવસ્થા. અરે સુખા હા આવા વનવગડાની અંદર ક્યારના આપણી ગયાને ચરાવીએ ને, તને આટલી બધી ભૂખ લાગી હોય? ભગવાન ભૂખ લાગે તમને ખબર નથી. એક તો આપણી ટાંકી નાની રહી રિઝર્વમાં તરત આવી જાય. સુખા હા તો તું આપણું ભાતું માતા જશોદાએ જે કઈ બાંધીને આપ્યું ને એ લઈ લે. આપણે નિરાતે બેસીને આરોગી લઈએ. ભગવાન એક તો માતા જશોદા તમારા માં બરોબર. હા તમારા માં હોય ભાતું કે ને તમને બાંધી દે કે મને બાંધી દે? અરે સુખા એવું નથી. હા સવારમાં તું આપણી ગયાને લઈ નીકળો ને ત્યારે માતા જશોદાએ જે કાંઈ ભાતું બાંધીને રાખ્યું હતું એ તું લઈ ગયો. હું તો તારી પાછળ હતો. ભગવાન આજ ઉઠવામાં થઈ ગયું મોડું. હું ઉઠ્યો ને તો તમે ગાયું લઈને ગામની પરવારે પૂગી ગયા હતા. બરાબર. પછી મેં નક્કી કર્યું કે કાળિયો ઠાકર ભેગો છે. હા હા આજ આ ઠાકર થારી એના ભેગી કરી નાખો. આજ ભાતું હું હીરામણી નથી કર્યું. એટલે તું કઈ લઈને નથી આવ્યો એમ? જે કાંઈ છે એ તમારે વ્યવસ્થા કરવાની છે. સુખા હા જો આવા વનવગડાની અંદર તું જો ભાતું નહીં લઈ આવ્યો હોય ને તો અહીંયા આપણને જમવાનું કોઈ આપશે નહીં. અને આજે પણ આપણે ભૂખા પેટે આપણી ગયાને ચરાવી પડશે. ભગવાન મને વિશ્વાસ છે તમે ભેગા હો પછી ભૂખ્યું રહેવું ન પડે. કેમ કે અંતર્યામી સૌ તમે. એટલે તમારી પાસે રસ્તો હોય જ ગમે એ. પણ સુખા આવા વનવગડામાં મારે તને કયો રસ્તો બતાવો? અંતર્યામી પાસે રસ્તો ન નીકળે કેની પાસે જવું મારે? સુખા એટલે તું ભાતું નથી લઈ આવ્યો? ભલે અઘરો હોય પણ કાંઈક રસ્તો હોય ભગવાન. સુખા હા આવા વનવગડાની અંદર તું ભાતું ભૂલી ગયો હોય ને હા તો હવે એક જ રસ્તો છે. તો કહું એકાદો હોય જ ભગવાન. તો બરોબર તું સાંભળજે અને ઈ કામ બધું તારે કરવું પડશે. ભગવાન તમે કાંઈક જમવાની વ્યવસ્થા કરતા હોય માખણ મિશ્રીની વ્યવસ્થા કરતા હોય ગમે એવા કઠણ કામ કરી નાખો. એમ તો બરોબર સાંભળી લે સુખા. હા અહીંયા આવા વનવગડાની અંદર આપણી ગયાને આપણે ચરાવીએ. હા ગોકુળના મથુરાથી મયારા એમના મય માખણ લઈ અને રોજ મથુરા વેચવા જાય અને બરોબર અહીંયાથી જ નીકળશે. ગોકુળના મૈયારા મય માખણ લઈને મથુરા જાય. હા સુખા બરોબર અહીંયાથી જ નીકળશે. અહીંથી નીકળશે. હા તો આ રોડ ક્યાંથી બન્યો હોય છે? ગોકુળથી મથુરા જવામાં વચમાં લાલપુર આવે ઈ. એટલે આ તો બહુ જૂનો રસ્તો છે. તમે ગમે ત્યાંથી રસ્તા કાઢો હો ભગવાન. એટલે હું એના ભેગું પાછું આવશે. અરે એના ભેગું ભાતું ન આવે. સુખાઈ ગોકુળના મયારા એમના મય માખણ લઈ રોજ મથુરા વેચવા જાય અને આપણને કઈ આપતા નથી. મય માખણ વેચીને દરરોજ પાછા મથુરા વયા જાય. આજે એમના મય માખણ આપણે ચોરી લેવા લૂંટી લેવા પછી ખાવા. અને એના માટે કામ તારે કરવાનું. શું કામ કરવાનું? હું આપણી ગયાને લઈ અને તારાથી આમ દૂર દૂર વયો જાવ. તું આ રસ્તાને કાંઠે ઉભો રહે. ગોપીજનો જેવા મય માખણ લઈને નીકળે એટલે સીધી રીતના માગજે. સીધી રીતના ના આપે તો જૂટવી લેજે અને પછી જ્યાં હું હોય ને ત્યાં આવતો રે. નિરાતે આપણી મય માખણ આપણે આરોગી લઈએ. ભગવાન ભોંગવી નાખવાના પ્લાન હારા ગોઠવો હો તમે. ગોકુળના મૈયારા અહીંથી નીકળે. હા હું એની પાસે સીધી રીતે મય માખણ માગું. બરાબર છે. સીધી રીતે ન આપે હા હા તો જૂટવી લઉં એમ. બરાબર. તમે કઈ મૈયારા જોયા આમ નજીકથી હાવ? ના સુખા ખીજમાં નહીં પણ આમ આમ ધીરે ધીરે ઢીકો નહીં એક જરા જરા ઢીકી મારે ને હા હા તોય મારા તો ઢબો ને ઢાસ થઈ જાય હાવ. એટલે એવા બધા ગોપીજનો છે. અરે નરવા નરડી જેવા છે ભગવાન કો હાવ. અરે સુખા તો તું એવો ખોટો વેમ રાખમાં. તો ગોપીજનો તને એક તો કોઈ દિવસ મારે નહીં. તારા પ્રત્યેને પ્રેમ લાગણી ભાવ હોય ને તને વાલ કરતા હોય. હા નીકળી જાય ત્યાં સુધી વાલ. એક કામ કરો ભગવાન. શું કામ તો કરવાનું? ભલે તમે સિંજાડો ભાગ હું પાડી નાખો. બરાબર છે. આપણે બે કામ કરવાના છે ને. હા હા એક ગાયો ચરાવી બરાબર. એક મય માખણ લૂંટવા. બે જ કામ. જે કામ છે ને આમ 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 ગમતું હોય હા સુખા ઈ કામ કરાય.
એટલે તારે મને ગાયું સરાવતા આવડે ઠીકો ઠીકો ગાય. બરાબર ગાયું સરાવવા હું વહી જાઉં. હા હા માખણ મિશ્રી લૂંટવામાં તો તમે પહેલેથી હોશિયાર છો. બરાબર સુખા લૂંટવામાં તમે રહ્યો. માખણ મિશ્રી લૂંટવામાં ને ઝઘડો કરવામાં કદાચ ઢોરાઈ ગયેલું ફોડાઈ ગયેલું ધૂળવાર હોય છે ને તો માખણ મિશ્રી મારે હાલશે. તમે પેલા મન ભરીને જમી લેજો પછી વૈધું ગઈતું મારે હાલ. એટલે સુખા તું ગયા ચરાવવા જાશ હું અહીંયા ઊભો રહું. આ તમે ખમી હગવાન છો એટલે કહો. સુખા તો બરોબર સાંભળી લે. જો તું મને અહીંયા ઊભો રાખીશ ને ગોપીજનો અહીંયાથી નીકળશે આ રસ્તાને કાંઠે મને લેસ માત્ર પણ અહીંયા જોઈ જાહે ને તો આજે આ રસ્તો મૂકી દે બીજા રસ્તે વયા જાહે અને તોય આપણે ભૂખા ને ભૂખા જ રહેવું પડશે. મોટા છો એટલે બહુ સલાહ ન દો પણ એક વગર માંગી એકવાર મફતમાં સલાહ દો. હા સુખા આપને દેખી અને કોક રસ્તા બદલી નાખે એટલી બધી આબરૂ સમરા કાઢી ગઈ હોય ને તો આ ધંધા બંધ કરી દેવાય. એલા એવું નથી કાંઈ એવું નથી તો હું તમે જ કીધું કે મને લેસ માત્ર દેખી જાહે સુખા આ રસ્તો મૂકીને બીજે વઈ જાય તો આ ધંધા બંધ કરવાનો ધંધો નથી. સુખા ગોપીજનોને મોટી બીક હોય કે આપણે એના મહી માખણ ચોરી નાખીએ કાંઈક ખાઈએ ને કાંઈક ખંડેર કરીએ એટલા માટે રસ્તા બદલાવી નાખે. ભગવાન આ ધંધા બંધ કરજો ને તમે કાંઈ ડાયા ડમરા નથી. હમણાં હું ગોકુળ ગામના શોકમાંથી બરોબર નીકળ્યો. હા હા ત્યાં 80 વર્ષની છોકરીઓ વખાણ કરતી હતી તમારા. કે આપણા ગામમાં આખા ગામમાં જો ડાયામાં ડાયો કોઈ દીકરો હોય ને તો યશોદામાનો કાનો. આ કમલેશે મારા ભેગો હતો પૂછાય ને ઈ તો કહું 80 વર્ષની છોકરીઓ હોય એમાં ગોકુળમાં ભગવાનના કોઈ વખાણ કરે કે ઘેરે ઘેરે કઈ માટકું હાજુ નથી આવવા દીધું ને કોઈ ઘેરે નથી આવવા દેતા ભગવાન. સુખા હા તું મારી વાતો કરે પણ તને મય માખણ મારા સિવાય કોઈ ખવડાવશે નહીં. મારા સિવાય ને આજ નક્કી કરી નાખ્યો ભગવાન તમારે ને મારે કીટા હા. કેમ સુખા અત્યાર સુધી જે કાંઈ હતું નહીં બરોબર બાકી હવે જાતિ જિંદગી કદાચ લગ્ન થાય ને તો તમને કંકોત્રી નહીં. એટલે સુખા તારા હજી લગ્ન નથી થયા. ઈ તી હાટુ તો તમારો સંગ કર્યો બધા એમ કહેતા કે જેના ભેગા આપણે સંગ કરીએ ને એવો રંગ. અરે સુખા મને તો એવું હતું કે તારું ગોઠવાઈ ગયું હશે ક્યાંક. ભગવાન મને એમ હતું કે ભગવાનને 16108 પટરાણી છે હા હા એને નાખણી હારી આવતી છે તી મારી ક્યાંક વાત કરતી હતી હું તમારા ભેગો વાટે સડ્યો. બરાબર તમે તમારામાંથી નવરા એટલે નથી. સુખા તું હજી ક્યાંય પ્રયત્ન તારા ચાલુ નથી. પ્રયત્ન એટલે ભગવાન હજી આને ખબર છે તો અમારે વેલા મોડું ગોતવું બેને ભેગું એક ગામમાં ગોતવું. ભગવાન ધીણા ધીણા ઝાંઝર ખખડે એવો અવાજ આવે. સાચું કે હા જો મને જેવો મારા તો તું અહીંયા ઊભો રે હું આપણી ગયા ચરાવવા વયો જાઉં. બાકી જો આપણે બંનેને દેખી જાય ને તો આજે આપણે ભૂખું રહેવું પડશે. એટલે લૂંટવામાં મારે જ ઊભું જો તારે જ રહેવું પડશે. ભગવાન રહો અને તારા એકલાથી ના પૂરું થાય તો આપણા મનસુખ માસા ક્યાં ગયા એને હાથે રાખજે. ઈ બધું હાવ હું અહીં ઊભો રહું હા સુખા મારી શરત કબૂલ હોય તો. એટલે આ શું તારી શરત? અટાણે લગ્ન કરો તો શરત આવે હગાઈ કરો તો શરત આવે તો આમાં શરત ન આવે. એટલે આ શું વળી એમાં શરત આવે? મારી ત્રણ શરત મંજૂર હોય ને તો ભગવાન હું આ લૂંટવામાં રહું બાકી પછી એમ એકલો ભરોસો ન કરું. સુખા જે કેતો ખરા. હું તમારે ગાયું સરાવા ગમે એટલું સેટું જવું અહીંયા જાવ બરાબર પણ આખે આખો આમ ઝૂમમાં હું દેખાતો હોય ને હા હા એટલે સેટે જાતો બહુ સેટા ન જાતો. એનું કારણ શું? કારણ એટલે ભગવાન ત્યાંથી કઈ આમ અહીં હટાહટી છૂટે ધોરીને પૂગી શકો તો કામ લાગે ને. બરાબર છે. નંબર 2 હા આમાંથી કોકને ગયો 108 નો નંબર ટાકી 108 ચડાવી દઈને સામે ઊભી રાખી દઈને ડ્રાઈવરને કહેતો કાન કોપી જોવાનું. એલા પણ અહીંયા 108 નું તારે શું કામ છે? આ દૂધડા વાળીને હડફેટે સડી જાવ પછી 108 બોલાવો ને પાય આવે તો હું પૂગી ગયો ઉપર જોઈને તમે. હા સુખા એટલે કાઈ આને ત્રીજી અગત્યની ભગવાન બરાબર છે. ખાલી અહીંથી ગોપીઓ મને કદાચ મારવા મને હા હા હાથ ઉપડી જાય બરાબર અને મેથી પાક ખાતો ખાતો ખાલી કને કઈની કા એટલો અવાજ આવે ને તાઈ પૂગી જાય. હા એટલી ઉતાવળ જ રહે ભગવાન. એટલે આખું નામ ના બોલી હે ત્યારે એનો કાર્ય ભગવાનનું નામ રહ્યું લાંબુ કા નું રો અને ક નયો આવા વખત તમારા અઘરા નામ અને નયો સાંભળવાની રાહ જો ને નયો ઉડી જાય પટ. સુખા હા તારી ત્રણેય શરત મને મંજૂર છે પણ મય માખણ તારે આજે લૂંટવાના છે. ભગવાન આપણે પછી તમારી શરત મંજૂર હોય તો હું સૌ ગોપીઓ સૌ હા દબાવી હાલી ગોવાલણી અન મથુરા મહી વેચવાને જાય
ભાગોર કાનજી એ જેના માર્ગમાં ઝઘડા થાય હા બોલે હા નાના હતા ભેગા રમતા અને ગાતા મધુરાઈ ગીત પણ ઈ તો પૂરા ભવની પ્રીત એ ઈ તો સમય વિસરી ગયો સાંભળા શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હુજાહિની નંદન ગાવે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હુજાહિની નંદન ગાવે તાહી અહિરકી જો હરિયા સચિયા ભરી સાચ પે નાચ નચાવે સચિયા ભરી સાચ પે નાચ નચાવે રાધે તું બડે ભાગ્યની મને તુને કોણ સી તપસ્યા એ આમાંથી ન લો હે તરણ તારા એ રામા ઓ આધે એ સખા તમારા ભગવાનને કહી દ્યો ખોટી જીદ કરે નહીં એક તો પરઘરે રહીને પેટ ભરતા એ વાત ભૂલી ગયા અડધી રાતે ભાગું ભારે થઈ પડ્યું તું હું હાલી નીકળ્યા હાલી નીકળ્યા નહીં તો અહીંયા ભગવાન નાનકડા હતા હું નાના નાના એ ઘરે ખાવા મામ નતો હાલી નીકળ્યા કોણ કે મામલો કેજે કેજે મામલો હું કહું છું એ બજારા કેના છો સુખનજી મહારાજ મોઢું સંભાળીને વાત કરજો આ ગ્રાઉન્ડ ની અંદર સંભળે ને એટલું કરજો હું તો આગળ લુગડા કાઢો હું ટ્રેન આવી ગઈ બોલવામાં જરા સભ્યતા રાખજો કેમ નકર એક ઝાપટ ભેગા સેડા બારોબર કર અરે તો મેળ પડી જાય શેડાઈ નીકળી જાય ને તમારો હાથ ગાલે અડી જાય એમાં કઈ હું દીધું તમને વળી મેં ક્યાંના છો એમ કહેવાય પણ ક્યાંના અમારી ઈ બાજુની ભાષા દરિયાકાંઠાની કેના કે અમારે ક્યાંના ને તને બોલ કેના છો ઈ લે કે ક્યાંના છો એમ કે મહારાજ હા અમે ગોકુળ ગામના મયારા અને મથુરા નગરીમાં અમે અમારું ગુરુશ્રેષ્ઠ જઈએ વર્ષ શિષ્ય જઈએ છીએ સુધરી ધૂળ છે ગઈ હાવ લાગે તે મથુરા છે તમે લાંબા થાવ અહીંથી ગોકુળમાંથી હાલીને મથુરા જાવ હા હા ઈ કાયમ એટલું હાલવું ઈ કરતા ગામમાં ને ગામમાં વેસી દેવાય ને એમ કહો મહારાજ આ લાલપુરમાં તને ખબર છે શું આયા તું ગોરસ વેચ ને હા હા તારું જે ગોરસ છે ને મથુરામાં કેટલો ભાવ આપે 4 ગણો 4 ગણો નહીં આયા વેચી દે ને તો ઈ 4 ગણાના પાછા 10 ગણા આયા આપે શું વાત છે અને પાછી સિસ્ટમ થી મથુરામાં તો તમે તમારું ગોરસ મહી માખણ આપો એના બદલામાં આપે ને હા હા આ તો તમારે ખાલી મહી માખણ આપવાનું બતાવવાનું એના કરતા 10 ગણા ભાગ આપે ને પાછું મહી માખણ પાછું તમારે ઘરે લઈ જવાનું વાહ આપણી પાસે સિસ્ટમ જ હોય છે ખબર નથી તો કહો ને તો અહીં છે ને રાજકોટ સિટી આવ્યું હોય હા હા લગભગ નજીક જ થાય ને સવારે બસ મળી જાય સાંજે પાછી પૂગી જાય રાજકોટ હોકાટ હોસ્પિટલ આવી એટલે હોસ્પિટલનું નામ છે હોકાટ મગજની હોસ્પિટલ એવું છે એમાં છે ને ટોપી હુંગાડવાના 700 રૂપિયા લે એટલે એ ટોપી હુંગાડવાના બદલે તારું આ બોગરું લઈને ત્યાં બેસી જાજે જેને ઓપરેશન કરવું હોય એટલે હુંગાડી દે એટલે હુંગા ભેગો બઠો પછી આખે આખો કાપી નાખે તો ભાનમાં ન આવે પછી આ ન્યા ઊભી તો એવું ખાટું ખાટું ભરાશ એવું ગંધ. એ મહારાજ આ ગોરસ તો મારી ગોરીગાનું ગોરસ છે ગોરી ગાનું હોય કારી ગાનું હોય કે ગમે એવી ગાનું હોય ભેરવણ નાખતા ન આવડે ને એટલે ફોહેડ ખાટું જ લાગે
ના હોય મહારાજ. હું બાદતા શીખવાડ્યું તારી માએ કે આમ કઈ આમ મેરવણ કે કઈ ગોરસ હરખું તો મળવા હું તે આવ્યું? તારી માં કઈક મહેરબાન કરવા આવે? અરે કોક દી ગાય મારા ભેગીને ખાલી આય મારી માને તારી માં ગણીને હાહુ ગણીને આવી તો જો પછી જોયા જાવ મેરવણ આવડી જાય તને. જાજી જીદ રેવા દે. જીદ એટલે આજ કઈ નક્કી નથી હું. એમ હા એક લાફો નથી ખમી હગે એમ. આ તો હું આજ તો ઘરેથી નીકળ્યો તો નક્કી થઈ ગયો હું શેક તો ટીટોડીને ટાંગા જેવો અમે ગમે હોશિયારી એવા કરે. તારા ઘરમાં બેહવા આવી. સુખનજી મહારાજ હું છે હું વરી એમાં આખું લાલ જરાય કરતી ને આજ છે ને નક્કી કરીને આવ્યો ફોટા ઊંધા કરીને આવ્યો ઘરવાળી ને કઈને આવ્યો હું કાલ સવારે લાલપુર જાઉં પાછું આવું ન આવું નક્કી નથી એટલે હું ન આવું ને ટ્રેન્ડ દીખ્યા લાલ હવે હું ન આવું ત્યાં સુધી ઝીણકો કરેલો સાંડલો કરજે એવડો સાંડલો કરે ભૂંહમાં મેળવું પડે એમ. એવું છે યાદ નક્કી જ નથી કાંઈ. મહારાજ. હા જાજી જીદ રેવા દ્યો. નકર દાનની આશા રેવા દ્યો. એક ફૂટી કોડી ભાર ગોરસ મળશે નહીં. આકરે પાણી છે આય હા. અને અમારા કંસરાજાને ખબર પડશે ને તો તમારા તો સોટલા કાઢ નાખશે. કંસની હવામાં ફેરમાં તારા એવા કંસોડિયા તો મારી કાંધી આટા મારતા હોય. તમે શું કરતા હોય? હું પકડીને આમ પછી ઉસળિયું બાંધતો હોય એવડા હવડા. કંસની હવામાં ફરવાનું જ નહીં જરાય. એમાં જ હાલે એમ છે. પણ અમારા ગોરસના મૂલ તો મળવા જોઈએ ને. ગોરસના મૂળ તમને કહું ને 10 ગણા મૂળ આકી દો પછી. મહારાજ આ તમારા ગોકુળ ગામના ગોવાળિયા આમાં શું વાંધો છે? આડે પડખે થઈ ગયા. એ ગોળોમાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂલ આંકી શકે. તારી ભૂલ થાય. મથુરા નગરી તો મહારાજ મથુરા નગરી છે. મથુરા નગરી નહીં આ છે ને. હા હા તારી હજી ભૂલ થાય. આ લાલપુરના ગોવાળિયા છે. એટલે અહીંયા એવા ગોવાળિયા છે 10 વર્ષનાથી માંડીને 60 વર્ષના સુધી છૂટ. જેમ ઠીક લાગે ને અમે આંગળી સીધી દે તાલી ખાલી ગોરસના નહીં તારી આખે આખીના મૂળ હુકવી દેવા. સુખનજી મહારાજ ઈ તો રાખ અટાણે નિમાડા પડી ગયા માવા ખોટી ગયા એટલે આવું જ શીખવાડ્યું. ખોટી ખીચમાં તારું કઈ ખીચ આ ભાભર ભૂતરા જેવી કેટલું છે કે આ ખાઈ લો પેલા અમારી હાહુને બજાર નહોતી એટલે મોડું થઈ ગયું. એમાં ખાવું મજા નથી આવી. તમારે હાહુ છે બજી ને પેલા અમારે ચારે બેનોને એક જ સાસુ છે. બેયને હાહુ છે. ચારે અમે બધા એક જ ઘરમાં છીએ. બજી એક જ ઘરમાં. હા હા હરી એક જ ઘરમાં. હા ઓટલો ઓરી ગયો છે એના ઘરમાં ગયો એનો. હા આવા ટામો ઈ બધા કરતા મોટી છે. ઈ તમારે શ્યારે ને હાહુ છે. હવે પછી હું પાછો પડી ગયો નકર નો હોત તો કઈક કરે છે. એમાં શું મારે જોઈ? નો હોત તો બેયને હાહુ મરી જાય કેમ કે મારી માં તમારી હાહુ ને તમારી માં મારી હાહુ બે ગોઠવાઈ જાય ને ભેગું. નાના છે મારા જ અમારે. એ તો બીમાર પડી ગયા હતા ને એટલે મોડું થઈ ગયું જરાક. કેના હાહુ બીમાર પડી ગયા? અમારા સાસુબા. શું થયું? આ ઓલો હમણાં ચિકનગુનિયા નહોતો નીકળ્યો તે અમારી હાહુબાના પગ પકડાઈ ગયા, એની કમર પકડાઈ ગઈ, એનો વાહો પકડાઈ ગયો. અમારી સાસુબા આખે આખા પકડાઈ ગયા એટલે સેવા કરતા હતા. ગોપીઓ તમે ભોર્યુંથી ભોર્યું છો. હવે તમને કઈ ખબર જ નથી પડતી આમાં કહીએ ને તો. મારે જેમાં બીજી શું ખબર હોય? ખબર નહીં તમારી હાહુના પગ પકડાઈ ગયા ચિકનગુનિયા ઈ કાઈ નથી એમાં વાત બીજી છે. તમને ખબર છે? હમણાં તમે તમારી હાહુ હવારમાં વેલા ઉઠીને ક્યાં જાય? અમારા 4-5 સાસુબા વાગ્યામાં હવારમાં વેલા ક્યાં એ તો મંગળાની ઝાંખી કરવા જાય. હવેલીએ જાય ને? હવેલીએ જાય. શું કરવા જાય? મંગળાની ઝાંખી કરવા જાય. મંગળાની ઝાંખી કરવા નથી જતી. આ શ્યારે જણીઓને કાયમ નવા સંપલ પહેરાવે ને ડોહી સંપલ સોરવા જાય. એ મહારાજ આવું તમને કોને કીધું? હા મેં જોયું અને સંપલ સોરતા એકવાર પકડાઈ ગઈ હતી. મુખિયાજીએ દીધી હતી ગોઠણ ભાંગી નાખ્યા. તી ન્યા રંગલી હાલે. ચિકનગુનિયા કાઈ નથી. મહારાજ ન્યા જ તમારી ખોટી વાત. શું ખોટી વાત? અમારા સાસુબા છે ને કાયમ નવા ચંપલ લઈ આવે, કોથરો ભરીને લઈ આવે, પણ હજી સુધી એવું નથી બન્યું કોઈ દી અમારે હાહુ પકડાણા હોય. નો પકડાય. પકડાય નહીં? નહીં નહીં કેમ પકડાય? એ હોય જ નહીં. ચંપલ ચોરી લે પણ પકડાય નહીં કોઈ દી. એક જ ઘરમાં ભેગ્યું થઈ ગયું હો તમે શ્યાર હો. ઓલા શ્યારે હવા સહિત નહીં થાય આ વખતે. સખી રસ્તામાં આવા અનેક ફાલતુ ભૂટકે એમની સંગાથે રકજક રેવા દ્યો અને સાલો આપણે મથુરા નગરીમાં ગોરસને સ્વાદ. કોણ રસ્તામાં આડું આવે હું જોઈ લઉં. પૂછી જો. એ મહારાજ હવે તારે જોવું છે? હે તારે જોવું? અમારા બેનો જે રાધાજી બાજુ હોય ને ઊંચી આંગળી કરો તો ઉસી આંગળી કરીને માના હમ
બધા ઊંચો હાથ કરે, બધા અમારી બાજુ છે. આ તો માના હમ દીધા એટલે બધા પાછા હાથ નીચા કરી નાખ્યા, બાકી બધા ઊંચા હાથ કર્યા હતા. બોલ, અમારો પક્ષી અમારો, હો મહારાજ. ઈ તો બધું ઠીક. नाम सुन के फ्लावर समझे है क्या का ये तो ठीक आ તમે કેમ નાની ઉંમરમાં કાળા પહેરવા પડ્યા? મહારાજ આ ફેશન છે, અમારો પહેરવેશ છે. ઠીક ફેશન છે, હું તો કઈ નવાજૂરી નથી ને તો ના, બેહી ના, લઈ હતી એમ તો. નહીં મહારાજ, તમે ધારો એવું કઈ નથી. કાળા પહેરે અમારે તો એમ